दोस्तों हूँ आज डभोईना मंच उपरथी कहूं છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપવાળાએ। હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું। તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાખાના 5000 5 લાખ આપવા તૈયાર છું। જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાફા ડાબા છે મારી 10 લાખ ઉભા કરીને લઈ જવાના મારી પાસે। ગુજરાતના ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી 4 લાખ રૂપિયા। દોસ્તો મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ। ગુજરાતની અંદર અનેક હત્યાકાંડ જોયા, એમાં ટીઆરપી અગ્નિકાંડ પણ આવી ગયો, મોરબી કાંડ પણ આવી ગયો, તક્ષશિલા કાંડ પણ આવ્યો અને એમની સાથે અવારનવાર ગુજરાતમાં આપણે લઠ્ઠાકાંડ થતા પણ જોયા છે। પણ આ બધાની વચ્ચે ગુજરાત સરકાર જ્યારે આવી ઘટનાઓ બને છે, જ્યારે પરિવાર પોતાના સ્નેહીજનોને ગુમાવે છે અને સરકાર એક જાહેરાત કરે છે કે આ પરિવારને 4 લાખ રૂપિયા આપવામાં આવશે। હવે આ જ બાબતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, જે પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે ને એમના માટે સરકાર 4 લાખ રૂપિયાની જાહેરાત કરે છે, તો શું સરકાર આપણને ફક્ત 4 લાખ જ આપણી જે કિંમત છે, જીવનનું મૂલ્ય છે 4 લાખ જ આંકે છે? હવે આ જ બાબતે તેમણે મંચ ઉપરથી એવું પણ કહી દીધું છે કે તમે કેબિનેટ કક્ષાના મંત્રીને મારી સામે લાવો, હું એમને 2 લાફા મારીશ અને પછી હું એમને 10 લાખ રૂપિયા આપીશ। હવે આ બાબતે વિગતે ચર્ચા કરવી છે કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી સમસ્યા આવી છે કે જેમને લઈને ગોપાલ ઇટાલિયા અત્યારે મેદાને પડ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અનેકો હત્યાકાંડ સામે આવ્યા, પરંતુ જ્યારે હત્યાકાંડની વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા સવાલ એ થાય છે કે ન્યાય ક્યારે મળશે પરિવારને કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, જેમણે પોતાના સ્નેહીજન ગુમાવ્યા છે? સરકાર ખાલી વાતો કરે છે કે અમે ન્યાય આપીશું, જેમનો વાંક છે એમની સામે કાર્યવાહી કરીશું, પરંતુ અંતે શું થાય છે? ખાલી એસઆઈટીની રચના થાય છે અને ખાલી સીબીઆઈ તપાસની માંગ થાય છે, પણ કામ અહીંયા કંઈ થતું નથી અને સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે કે જે પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે એમને અમે 4 લાખ રૂપિયા આપીશું। અને સાથે સવાલ એ થઈ રહ્યો છે કે હવે ગોપાલ ઇટાલિયાએ સરકારની સામે બહાનો ચડાવી છે, કહી દીધું છે કે જો સરકાર આપણા જીવનની કિંમત 4 લાખ રૂપિયા આંકતી હોય તો પછી હું કેબિનેટ કક્ષાના મંત્રીઓને પણ કહું છું, ભાજપ સરકારને પણ કહું છું કે લાવો તમારા મંત્રીને મારા મંચ ઉપર, હું એમને 2 લાફા મારું, 1 લાફાના 5 લાખ રૂપિયા, 2 લાફા મારીશ તો 10 લાખ રૂપિયા હું એમને આપીશ। જો જીવનના મૂલ્યની કિંમત 4 લાખ રૂપિયા જ તમે આંકતા હોય તો પછી અમે પણ કોઈ પણ મંત્રીને લાફા મારવા માટે પણ તૈયાર છીએ। પણ સવાલ અહીંયા ગોપાલ ઇટાલિયાએ જે સરકારને કર્યો છે એમનાથી વધારે એ દરેક પરિવાર સરકારને કરી રહ્યો છે કે માત્ર 4 લાખ રૂપિયા અમારા પરિવારની કિંમત કેમ આંકવામાં આવે છે? અમે તમારી પાસે એક આશા રાખીએ છીએ કે જે આ ઘટના બની છે એમાં જેમનો વાંક છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને બીજી એક વખત જો આવી કોઈ ઘટના બને તો પછી સરકાર સફાળી જાગે અને કંઈક થાય એ પહેલા જ જે કરવાનું છે, જે કાર્યવાહી કરવાની છે બધી સમયસર થઈ જાય, જેથી કરીને આવી કોઈ ઘટનાઓ ન બને અને કોઈનો પરિવાર છે ઉજળે નહીં। એટલે જે પરિવાર છે તે પણ આશા રાખી રહ્યા છે। હવે આ જ બાબતે જ્યારે ગોપાલ ઇટાલિયા છે ડભોઈમાં હતા, એમનો કાર્યક્રમ હતો અને જાહેર મંચ ઉપરથી જે ભાજપ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીને 2 લાફા મારવાની વાત કરી છે તે સૌથી પહેલા સાંભળીએ। દોસ્તો હું આજે ડભોઈના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપવાળાએ। હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું। તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાખાના 5000 5 લાખ આપવા તૈયાર છું। જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાખા ડાબા છે મારી 10 લાખ ઉભા કરીને લઈ જવાના મારી પાસે। ગુજરાતના ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી 4 લાખ રૂપિયા। દોસ્તો મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ। અમારા જીવ કરતા તો તમે દોસ્તો મેં કીધું એમ આવી જાય એક વખત 2 લાફા ડાબા હાથે મારો અને 10 લાખ રૂપિયા ગળી લેવાના, એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે। સમજે છે હું આ લોકો આપણને હું સમજે છે? તમે વિચારો કે તમને બધાને હું સમજે છે ભાજપ વાળા? હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે બહુ ટણી કરતો હોય તો આપણે ન પૂછતા ભાઈ તું શું પૂછે છે? નથી પૂછતા। આ ભાજપ વાળા આપણને હું સમજે છે? માણસ સરકારની ભૂલને કારણે કોઈ દુર્ઘટના બને અને એમાં માણસો મરી જાય તો એની કોઈ સજા નહીં,
મોરબીનો બ્રિજ તૂટી ગયો, કોઈને સજા નથી થઈ, કોઈને જેલમાં નથી પૂર્યા, બધા આઝાદ પંછી, મોજે દરિયા દરિયા મોજા, કોઈ રોકે ના टोके, ये मेरी भाजपा की सरकार है भाई, मुझे कौन बोले। ગંભીરા બ્રિજમાં કોઈ જેલમાં નથી। સામાન્ય માણસ હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો સિંઘમો આવશે, તમને પકડી જશે, કેમ હેલ્મેટ નથી પહેર્યું, હેલ્મેટ નથી પહેર્યું, આ નથી પહેર્યું, ઓયલું નથી પહેર્યું, ભાઈ લુગડા પહેર્યા છે એટલું ઘણું છે, હવે તમે ઈ કાઢ લો તો થાય। હેલ્મેટ નથી પહેર્યું, ચપ્પલ નથી પહેર્યા, બૂટ નથી પહેર્યા, વધ્યું છે એટલું પહેર્યું છે, લુગડા વધ્યા છે ભાજપના રાજમાં, કાઈ કેવું છે? ભાજપના રાજમાં વધ્યું શું? લુગડા વધ્યા, હવે એ કાઢી લે તો શાંતિ થાય એને, એટલે વયા જાય પાછા। દોસ્તો કઈ પરિસ્થિતિ થઈ છે, અને હું કાઈ પણ ખોટું કહેતો તેમ બધા મને એમ કે ગોપાલભાઈની વાત ખોટી છે, કયો દોસ્તો આટલી હદે તાનાશાહી થઈ રહી છે, આપણે જાગવું પડશે। સરકાર જ્યારે જ્યારે 4 લાખ રૂપિયાના સહાયની વાત કરે છે ત્યારે સરકારે એ પણ સમજવાનું છે કે એક પરિવાર ખાલી પૈસાનો ભૂખ્યો નથી, એમને એ પણ જોઈએ છે, એ પણ તમારે દિલાસો આપવાનો હોય છે કે જેમના થકી તમારા પરિવારનો કોઈ સભ્ય ગયો છે તો તમે કઈ રીતે પરિવારને સાચવો છો, કારણ કે કોઈ બીજી ઘટના કોઈ બીજા પરિવાર સાથે આ ન બને તે માટે પણ તમારે બાહેંધરી આપવી પડે છે, કારણ કે સૌથી વધારે ભરોસો સરકાર ઉપર હોય છે કે જે ઘટના બને છે એમાં તટસ્થ તપાસ કરે, જેથી કરીને કોઈ બીજા આવી ભૂલ કરે છે તો પછી ભૂલ કરતા પહેલા 100 વાર વિચારે, અને એમને એવું લાગે છે કે માણસની કિંમત કઈ નથી તો પછી જે વ્યક્તિ આવી ઘટનામાં સંડોવાયેલા છે તે પણ એક વખત એવું વિચારી લે કે સરકાર જો આપણે આ ભૂલ કરીશું તો પછી આપણને કોઈ નહીં છોડે। અત્યારે બધું જ લોલમ લોલ ચાલે છે, આપણે જ્યાં જોવા જઈએ તો ક્યાંય કાર્યવાહી થતી નથી, ફક્ત રચનાઓ થાય છે એસઆઈટીની ટીમની, અને પછી કોઈ જ સામે કોની ભૂલ છે આવતું નથી, અને પછી સરકાર આ બધું ભૂલી જાય છે, પરિવાર પણ આખરે ભૂલી જાય છે। ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।